ઇન્સ્ટાગ્રામ તરફથી મેસેજ આવ્યો કે તમે મારી લિમિટ છે ક્રોસ કરી દીધી છે, તો તમારે આ લાઈવ એન્ડ કરવું પડશે. કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક અમુક વખત ઇન્સ્ટાગ્રામમાં અમુક વખત જે મ્યુઝિક હોય ને એના કોપીરાઇટ હોય, તો જો આપણે કોપીરાઇટ લીધા ના હોય તો આપણે મ્યુઝિક પ્લે ના કરી શકીએ. અને ઇન્સ્ટાગ્રામવાળા એને સારી રીતે સપોર્ટ પણ કરે છે. તો ત્યાંથી જ મેસેજ આવ્યો કે તમારે તમારું લાઈવ એન્ડ કરવું પડશે, અને એના સિવાય કોઈ બીજો વિકલ્પ હતો નહીં. તો આપણે પાછળની મ્યુઝિક ચેન્જ કરીને ફરી પાછા આવી ગયા લાઈવ. થાય ઘણી વખત આવું થાય છે. આ પહેલી વખત થયું છે એવું નથી, ઘણી વખત આવું થયું છે, થતું રહેશે આગળ. આ તો સારું છે કે ઇન્સ્ટાગ્રામ વાળા એટલો સપોર્ટ કરે છે, બાકી શબ્દો ચોરવા વાળાને આપણે ક્યારે શોધી નથી શકતા. અત્યાર સુધી એટલી બધી પોસ્ટ કોપી કરી છે કે જેની કોઈ હદ છે નહીં. સર બધા કહે છે કે ટોપિક શું, બટ ખરેખર શું વાત કરવા ટોપિકની જરૂર છે, ફિલિંગની જરૂર છે. આઈ થિંક વાત બહુ સાચી છે તમારી. પણ તે છતાંય ટોપિક લેવો આમ જરૂરી છે. કારણ કે વાતો તો આપણે એક દિવસ કરી શકીએ, 2 દિવસ કરી શકીએ, એક આખું વર્ષ કરી શકીએ, પણ પછી શું? જે રીતે આપણે વાતો કરીએ છીએ એની અંદરથી જાણવા શું મળે? 1 કલાક જે આપ્યો એની અંદરથી શીખ્યા શું? અંતે તો શીખ જ મહત્વની છે. માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કેટલું શીખ્યો, કેટલું જીવ્યો, એ વધારે મહત્વનું છે. ના કે શું ભેગું કર્યું ને શું લઈ ગયા ને શું આપી ગયા. આપણે જે ટોપિક હતો અફસોસ, કે દરેક માણસના જીવનમાં અફસોસ રહી જાય છે, અને રહી જ જાય છે. એવું નથી કે કોઈ રાખે છે, રહી જ જાય છે. એનું કારણ છે, કારણ કે આપણી ઈચ્છાઓ બહુ બધી છે, અને જેની ઈચ્છા બહુ વધારે હોય એને અફસોસ થાય જ, ચોક્કસ થાય. અને એવું પણ નથી કે અફસોસ આપણને અત્યારથી થાય છે, નાનપણથી થાય છે, બાળપણથી થાય છે. આપણે જ્યારે નાના હતા, સ્કૂલમાં જતા, અને આપણી જે એક્સપેક્ટેશન હતી કે 97% આવશે ને જો એ ના આવ્યા તો એ આપણને અફસોસ થાય છે કે ક્યાંક કંઈક એવી ભૂલ થઈ ગઈ હશે, કે ક્યાંક કંઈક રહી ગયું હશે વાંચવાનું કે લખવાનું, કે જેના લીધે આ થઈ ગયું. ક્યાંક એવો છોકરીઓને એવો ખાસ અફસોસ થાય છે કે મને આવડતું હતું તે છતાંય હું લખી ના શકી. ખાસ થાય છે. અને જીવનમાં પણ એ જ થાય છે. બીજું કંઈ નવાઈનું થતું નથી જીવનમાં. એ જે અફસોસ નાનપણમાં હતો એ જ મોટા થઈને થાય છે, ને એ જ મરતી વખતે થાય છે. કે મારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી, મારી પાસે સમય હતો, મારી પાસે વ્યક્તિ હતો, મારી પાસે આવડત હતી, સ્કિલ હતી, બોલવાની સારી કળા હતી, સાંભળવાના સારા કાન હતા, જોવા માટે આંખ હતી, શ્વાસ લેવા માટે નાક હતું, કામ કરવા માટે હાથ પગ હતા. તે છતાંય કરી ના શકીએ, કે કરી ના શકીએ. અફસોસ એવું નથી કે જેમની પાસે બહુ બધું છે એમને નથી, અને જેમની પાસે કંઈ જ નથી એમને બહુ વધારે થાય છે. ના, અફસોસ બંનેને સરખો થાય છે. સિકંદર મરે તો એ અફસોસથી જ મરે છે. કંઈક ને કંઈક એની ઈચ્છાઓ બહુ બધી અધૂરી રહી ગઈ હોય, અને જ્યારે કોઈ ગરીબ ઘરનો વ્યક્તિ મરે ત્યારે એની ઘણી બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય. કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેની દરેક ઈચ્છા પૂરી થઈ હોય અને એના જીવનમાં અફસોસ નહીં હોય. અફસોસ રહેશે, હશે, અને હતો, અને છે પણ. અત્યારે ક્યાંક તમને અફસોસ તો થતો જ હશે, થાય છે, થતો રહેશે. ક્યાંક કદાચ તમારી ભૂલ નહીં હોય છતાંય તમે એમ માની લીધું છે કે મારી ભૂલ છે, તો એનો અફસોસ. ક્યાંક તમારે કંઈક કરવું હોય અને સપોર્ટ ના મળતો હોય, અને તમે મનમાં એવું વિચારો કે કાશ ક્યાંક કોઈકનો સપોર્ટ મળી જાય, એનો અફસોસ. અને એવું નથી કે અફસોસ વગરનું જીવન જ સાચું જીવન છે. હું મારા ખ્યાલથી અફસોસ થવો જ જોઈએ જીવનમાં, તો જ એ જીવન કહી શકાય.
ડી પટેલ કહે છે કે પહેલા જેવા અફસોસ અને હવે પહેલા જેફ બેઝોસ અને હવે બિલ ગેટ્સ આટલા રિચેસ્ટ પર્સન પણ તોય એમના ડિવોર્સ થાય છે. શું કાકના આ પૈસા? બિલ ગેટ્સનું હાલ જ મેં પણ પેપરમાં વાંચ્યું કે એમની પત્નીએ 27 વર્ષ બાદ ડિવોર્સ લેવા માટે બંનેએ અરજી કરી અને એ સ્વાભાવિક છે. હું તો કહું બિલકુલ સ્વાભાવિક છે. ભારતની જે સ્ત્રીઓ છે અને ફોરેનની જે સ્ત્રીઓ છે એમનામાં સૌથી મોટું અંતર છે ફ્રીડમનું. ફ્રીડમ, સ્વતંત્રતા. કેમ? કારણ કે ભારતની સ્ત્રીઓ લગ્ન થાય પછી છૂટાછેડા લેવા સુધી તો બહુ ડર લાગતો હોય એમને કે આપણે છૂટાછેડા નહીં લઈ શકીએ. લોકો શું વિચારશે? લોકો તો બહુ દૂર રહી આપણા મમ્મી પપ્પા શું વિચારશે અને સમાજ શું વિચારશે? એ બહુ અઘરું છે. સમાજ જ્યાં સુધી ખરેખર તો મારા ખ્યાલથી સમાજે સપોર્ટ કરવો જોઈએ, ના કે ડર પેદા કરવો જોઈએ. જ્યાં સુધી સમાજ ડર પેદા કરતું રહેશે ત્યાં સુધી ઘણી દીકરીઓનો ભોગ લેવાતો રહેશે, ચોક્કસ લેવાતો રહેશે. અને એનો અફસોસ પણ સમાજને ક્યારેય નહીં થાય. કારણ કે સમાજ માટે માન મર્યાદા અને મોભો બહુ જરૂરી છે, ના કે કોઈ વ્યક્તિનો જીવ. અનનોન ગર્લ કહે છે કે જીવનમાં અફસોસ કર્યા વગર એમાંથી કંઈક શીખો તો વધારે શીખવા મળે. આઈ થિંક અફસોસ શીખવાડે છે, ખરેખર શીખવાડે છે. કોઈ વસ્તુનો અભાવ, કોઈ વસ્તુનો તમારા પર પડેલો પ્રભાવ એ બહુ શીખવાડે છે. જ્યાં સુધી તમને અફસોસ નહીં થાય ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમારી ભૂલ હતી કે તમારી નાદાની હતી કે પછી તમે આળસુના પીર હતા. કારણ કે ઘણી વખત અફસોસ જે થતો હોય ને એ માત્ર ને માત્ર આળસના લીધે થતો હોય. આ હકીકત છે. ઘણો અફસોસ એવો છે તમારા જીવનમાં કે જે તમારી આળસના લીધે થાય છે. તમારી પાસે અબિલિટી છે, કેપેસિટી છે, તાકાત છે, પૈસા છે, સપોર્ટ છે, છતાંય કરવું નથી. એ આળસ મારી નાખે, અફસોસ ડબલ કરી નાખે. આજની મોડર્ન છોકરીઓને ટૂંકા કપડાં પર થોડી વાત કરશો. કપડાં ટૂંકા થઈ ગયા, વિચારો એ આપણા બધાને ટૂંકા થઈ ગયા. અને એવું તો સહેજ પણ નથી કે છોકરીઓ ટૂંકા કપડાં પહેરે છે એમાં કંઈ નવાઈની વાત છે. છોકરાઓને પણ એમના ટૂંકા કપડાં ગમે છે એટલે જ એ વધે છે. સ્વાભાવિક છે. આ બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. ખરેખર સમજવાની કોશિશ કરજો કે તમારા ઘરમાં તમે કઈ વસ્તુ લાવો જે તમને ગમતી હોય એ જ. બીજી કોઈ વસ્તુ લાવવાની તમે કોશિશ ના કરો. ટીવી લેવા જાઓ, પલંગ લેવા જાઓ, ફ્રીજ લેવા જાઓ, હોમ થિયેટર લેવા જાઓ કે ગાડી લેવા જાઓ, તમે હંમેશા તમારી પસંદની વસ્તુને સિલેક્ટ કરશો. અને જે વસ્તુની પસંદ વધારે હશે એ જ માર્કેટમાં ચાલતી હશે. ફેશન રિલેટેડ હોય, વ્યસન રિલેટેડ હોય કે જેને પણ રિલેટેડ હોય. આજે તમને ઘણા બધા લોકોને માવો ખાવો ગમે છે તો માવો માર્કેટમાં ચાલે છે. લોકડાઉન થાય તો એની ડિમાન્ડ વધી જાય છે, ના કે ઘટવાની જગ્યાએ એની ડિમાન્ડ વધારે વધી જાય છે. વિમલ છે 5 રૂપિયાની હોય તો 20 રૂપિયાની મળતી થઈ જાય છે. માવો જે ખબર નહીં કેટલાનો હોય પણ એનો ભાવ પણ 3-4 ગણો થઈ જાય છે. કેમ? ગમતી વસ્તુ છે, એની ડિમાન્ડ વધશે. તો છોકરીઓના ટૂંકા કપડાં પહેરવાનું સૌથી મોટું કારણ એ પણ ડિમાન્ડમાં ક્યાંક ને ક્યાંક તો છે જ. એમને એમ કોઈ ફેશન ડિઝાઇનર નથી કે જે ટૂંકા કપડાં બનાવે. પહેરવા ગમે છે, ક્યાંક જોવા પણ ગમતા હશે. જોવા ગમે છે એટલે જ ક્યાંક કોઈ બનાવવા બેઠું છે. અત્યારે જો બધા જ છોકરાઓને, દરેક છોકરી પૂરા કપડામાં જોવી ગમતી હોય, શરીર ઢંકાયેલું જોવું ગમતું હોય તો આપોઆપ એ વસ્તુ ક્લિયર થઈ જશે. કોઈ ફેશન ડિઝાઇનર નહીં હોય કે જે ટૂંકા કપડાં બનાવીને પોતાનું નિર્વાહન કરી શકે. કારણ કે કોઈ ખરીદશે નહીં, અને જ્યાં સુધી ખરીદશે નહીં ત્યાં સુધી એના કપડાં વેચાશે નહીં. એટલે એ ભાઈ આપોઆપ સમયને લગતા કપડાં બનાવશે કે ના હવે માર્કેટમાં આ કપડાં ચાલે છે જ્યાં આખું શરીર ઢંકાય, તો એવા જ કપડાં બનાવશે.
અનનોન ગર્લ ફરી કંઈક કહેવા માંગે છે કે કંઈક એડિક્શન એવી હોય એને છોડી ના શકાય, એને પછી એનું દુઃખ આખી જિંદગી રહે. લાઈક ફોન હોય, એની આદત હોય તો બીજી વસ્તુ લાઈક સ્ટડી પર ધ્યાન ના રહે, એન્ડ જ્યારે રિઝલ્ટ ડાઉન આવે ત્યારે અફસોસ થાય. મેનેજમેન્ટ ટૂંકમાં, ફોન કંઈ જ ખરાબ વસ્તુ નથી. હું તો હંમેશાથી કહું છું કે ફોન કંઈ ખરાબ વસ્તુ નથી. ફોનના લીધે આજે દૂરના લોકો એકબીજાને મળી શકે છે, જોઈ શકે છે, વાત કરી શકે છે, લાગણીઓની આપ લે કરી શકે છે. જો ફોન ના હોય અને ટપાલ દ્વારા લાગણીઓ લખાતી હોય, ભલે એ પણ એક સારો જ રસ્તો હતો, પણ એને પહોંચતા બહુ વાર લાગે. એક બંને વચ્ચે પ્રેમનો જે સંવાદ હોય એ જળવાઈ ના શકે. ફોનના લીધે ઘણી બધી વસ્તુઓ સારી પણ થઈ છે અને ઘણી બધી વસ્તુઓ ખરાબ પણ થઈ છે, અને બંને થવી સ્વાભાવિક છે. જેટલા સારા માણસો દુનિયામાં છે એટલા જ ખરાબ માણસો પણ છે, કારણ કે તો જ આ દુનિયાનું અસ્તિત્વ ટકી રહે. માત્ર ને માત્ર સારા માણસોથી અસ્તિત્વ ટકી રહે એ વાત ખોટી. સાથે કોઈ ખરાબ પણ હોવું જોઈએ, તો જ સારાની કિંમત થાય અને તો જ ખરાબને અવગણવામાં આવે. તમારા વિચારો શુદ્ધ હોવા જોઈએ. વિચારો શુદ્ધ ક્યાંથી થાય, કઈ રીતે થાય? તમે મને એક બહુ આ ખરેખર જાણવા જેવી વસ્તુ છે કે આપણા બધાના વિચારોમાંથી આટલી બધી દુર્ગંધ કેમ આવે છે, આટલા બધા વિચારો ગંદા કેમ થઈ ગયા છે? તો એનું કારણ છે કે જ્યારે પણ આપણે મોબાઈલ લઈએ છીએ હાથમાં, એટલે ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય, જ્યાં એવી વસ્તુ આપણે જોઈએ છીએ કે જે ખરેખર આપણને ના કરવાની હોય ને એ કરવાની પણ પ્રેરણા આપે. ક્યાંક કંઈક રેપના વિડીયો ફરતા હોય, ક્યાંક કંઈક છોકરીને લૂંટવાની કોશિશ કરી હોય, ક્યાંક કંઈક છોકરી જ પોતાના અંગ બતાવતી હોય રીલ માટે કે ફોલોવર્સ માટે કે કોઈ પણ રીતે. આ બધી વસ્તુ જોયા પછી શું થાય? તમારું જે આંખ છે, તમારું મન છે, તમારું મગજ છે, આ બધા સંકળાયેલા છે અને આ વિચારો તમારી અંદર પેદા થાય. એને લગતા ને લગતા જ વિચારો આવે અને પછી ધીરે 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 માણસ એના જેવો થતો જાય. કોઈ માણસ એક ઝાટકે ખરાબ થતો નથી. આ એક આખી પ્રોસેસ છે અને કોઈ માણસ એક ઝાટકે સારો થતો નથી. એ પણ એક આખી લાંબી પ્રોસેસ છે. સારા થવામાં પણ વાર લાગે ને ખરાબ થવામાં પણ વાર લાગે. એક ઝાટકે તો કંઈ જ જીવનમાં સંભવ નથી. તમે અહીંયાથી કૂદકો મારો ને અને તમે નીચે પડો તોય તમારો જીવ તરત નહીં જતો રહે. તમારું લોહી વહેશે, બહુ બધું લોહી વહી જાય એના પછી ધીરે 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 હૃદય બંધ પડશે ને પછી તમારો જીવ જશે. એકને એક જ ઝાટકે તમારો જીવ નહીં જતો રહે. એક્સિડન્ટ થાય ગમે તે હોય, ઝાટકે અસંભવ છે અહીંયા. જ્યારે તમારા વિચાર સારા હોય ત્યારે ટૂંકા કપડાનો સવાલ નથી. જો તમે કોઈ પણ ગર્લની કમ્પેરિઝન તમારા બેન સાથે કરીને જુઓ, એટલે ક્યારે તમારા કોઈના મગજમાં ખરાબ વિચાર નહીં આવે. વાત બહુ સાચી કરી છે તમે. પણ કોઈ પણ પુરુષ હોય એ ક્યારેય ઘરને છોડીને બીજી કોઈ પણ છોકરી કે સ્ત્રીને પોતાની બેન કે માની નજરે જોઈ નથી શકતો. અને એ પણ સ્વાભાવિક છે કે ના જ જોઈ શકે, કારણ કે જો દરેકને બેન કે માની નજરે જોવામાં આવશે તો સંભવ છે કે દુનિયાનું અસ્તિત્વ નહીં ટકે. કારણ કે બેન અને મા જોડે એ પ્રકારની લાગણી અને એ પ્રકારનો જે છે એ આપણે પોસિબલ ના થાય. માટે એક પ્રકારનું આકર્ષણ જરૂરી છે સ્ત્રી તરફ હોવું. અને કદાચ એટલે જ ઈશ્વરે પણ એવી રચના કરી છે કે સ્ત્રી અને પુરુષનું શરીર અલગ અલગ કર્યું છે. કેમ એક ના કર્યું? ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તો એણે પણ વિચાર કર્યો હશે. કેમ સ્ત્રીને સુંદર બનાવી? કેમ એને એક એવા શરીર આપ્યું કે જ્યાં પુરુષ એની તરફ આકર્ષાય?
આપનો અવાજ બહુ સરસ છે અને આપના વિચારો અને સમજાવવાની રીત એ બહુ સરસ છે. અને તમે આ ડગલું આમ જ ચલાવતા રહો. અમે તમારા ડગલાથી ઘણું શીખવા અને સમજવા મળે છે. બેનની નજરે ના જોઈ શકે તો પણ રિસ્પેક્ટ તો આપી શકે. રિસ્પેક્ટ આપવી એ દરેક છોકરીની એક માંગ છે કે રિસ્પેક્ટ આપો, અને આપવી જ જોઈએ. છોકરાએ આપવી જ જોઈએ. આપણે આ અફસોસની વાત ઉપરથી આના ઉપર એટલે ક્યાંક આ વાત પણ અફસોસ કરવા જેવી જ હશે, અને ઘણાને આ વાતનો પણ અફસોસ તો હશે જ, હોવો જોઈએ નહીં? એપ્લિકેબલ ફ્રોમ બોથ સાઇડ, સ્ત્રી અને પુરુષ બંને બાજુથી એ રિસ્પેક્ટનું જે વાતાવરણ છે એ જળવાવું જોઈએ. એમ કદાચ એ ભાઈ એવું કહેવા માંગે છે. મનને સાચું ખોટું શું, મને સાચું ખોટું શું એ સમજાયું છે ડગલુંથી. એ તો મને ખ્યાલ નહીં આવી શકે, પણ દરેક વ્યક્તિએ ડગલુંને અલગ અલગ રીતે લીધું છે, અને દરેક વ્યક્તિ માટે ડગલું અલગ અલગ છે. કોઈને સાચું ખોટું શું શીખવા મળ્યું, તો કોઈને પોતાના વિશે જાણવા મળ્યું, તો કોઈને કંઈક દુનિયા વિશે જાણવા મળ્યું, કોઈકના સંબંધો સુધર્યા, કોઈ પોતે સુધર્યું. ડગલું આજથી 3 કે 4 વર્ષ પહેલા 31 ઓક્ટોબર 2017 રોજ જ્યારે મેં શરૂ કર્યું હતું, ત્યારે મને ખરેખર ખ્યાલ નહોતો કે આ એક પેજમાંથી પરિવાર તરફ પ્રયાણ કરશે અને આટલા ફોલોવર થશે એ તો મેં ક્યારેય વિચાર્યું ન હતું. પણ ત્યારથી લઈને આજ સુધી મેં ક્યારે આનામાંથી પૈસા કમાવાની આશા રાખી નથી ને આગળ નહીં રાખું. ના હું આના દ્વારા હું કંઈ ફેમસ થવા માંગુ છું, ના કોઈ બીજાને ફેમસ થવા દે ઈચ્છા છે મારી. જે છે એ આજ છે, આજ અંધારું છે, આજ મોરારી બાપુનો ફોટો છે ને આજ ડગલું છે. હા, કદાચ ક્યારેક ચહેરા સાથે લાઈવ આવવું એ વાત અલગ છે, પણ આના દ્વારા ફેમસ થવાની કે પૈસા કમાવાની એવી કોઈ વૃત્તિ આજ સુધી હતી નહીં ને ક્યારે આવશે પણ નહીં. કારણ કે તમારે શું કરવું છે ને એ તમને ચોક્કસ ખબર હોવી જોઈએ, અને જો તમારે શું કરવું છે એની ખબર હશે તો પછી એના રસ્તા આપોઆપ ખુલતા જશે. તો હવે આપણે ફરી પાછા અફસોસ ઉપર આવીએ, કારણ કે જો સ્ત્રી અને પુરુષ ઉપર વાત કરવા જઈશું તો ટોપિક ચેન્જ થઈ જશે, અને અફસોસ મને પણ થઈ જશે ને તમને પણ થઈ જશે કે આ કયા ટોપિક ઉપરથી કયા ટોપિક ઉપર આવી ગયા. છોકરાઓને ટૂંકા કપડા વાળી વાઈફ નથી જોઈતી, પણ જીએફ જોઈએ છે એવું કેમ? આજે પણ કહું છું પાછું એકવાર, તમે અમારો શ્વાસનો ધબકાર છો સર. હવે આનામાં તો મારે કંઈ બોલવા જેવું તમે બાકી રાખ્યું જ નથી સર. ખરેખર તમારા જેવા વ્યક્તિઓ આ દુનિયામાં હોય તો ક્યારેય કંઈ ખોટું ના થાય. તમારા વિચારોને સલામ છે બોસ. તમારા પેરેન્ટ્સને પ્રાઉડ હશે તમારા ઉપર. આ મારી મમ્મી
ક્યારેક હું મારી મમ્મીને લાઈવમાં લઈને આવીશ ને તો વધારે મજા આવશે. એક વખત તો ચોક્કસ લાવીશ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આપની એજ 16/5/1996. મારી બર્થડે છે એટલે ઉંમરનો આંકડો તમારે જે માનવો હોય એ તમે માની શકો. તમારા ડગલું પરથી અમે નવું પગલું ભરી શકીએ છીએ. ભરો, ચોક્કસ ભરો, કોઈ ના નથી. પણ હા, ડગલું ને ડગલું કહો તો વધારે સારું. આ વચ્ચે એક વ્યક્તિને જ્યારે એણે કહ્યું કે ડગલા, મેં કીધું હવે નામ ઇજ્જતથી લો. ભલે વાત કરવી હોય કરો, ના કરવી હોય ના કરો, એનાથી ફરક નહીં પડે, પણ નામ ઇજ્જતથી લો. 4 વર્ષની મહેનત છે, તમારા બધાનો પ્રેમ છે, તો ડગલું ને ડગલું કહેશો તો વધારે સારું રહેશે. તો હવે આપણે અફસોસ ઉપર વાત કરીએ ને તો મને અફસોસ રહી જશે કે અફસોસ ઉપર વાત કરવા આવ્યા અને અફસોસ ઉપર વાત ના થઈ. તો અફસોસ ઉપર ફરી પાછા અફસોસ વ્યક્ત કરીને અફસોસ વિશે વાત કરીએ. અત્યાર સુધી દરેક વ્યક્તિને લગભગ જીવનમાં અફસોસ થયો છે, થયો હશે અને થતો રહેશે. અફસોસ એ પ્રેમ જેટલો જ સ્વાભાવિક વસ્તુ છે કે જે દરેકને જીવનમાં ઘણી બધી વાર થાય છે અને ઘણા બધા સાથે થાય છે. અને અમુક અફસોસ એટલા બધા ડેન્જર હોય છે કે જે તમને ક્યાંક ડિપ્રેશનમાં પણ લઈ જાય. જેમ કે કેવા અફસોસ કે તમે કોઈને પ્રેમ કરતા હોય ને એ વ્યક્તિ તમારું ના થાય, એનો અફસોસ. અથવા એ વ્યક્તિ તમારું થઈ જાય અને પછી કોઈ બીજાનું થઈ જાય, એનો અફસોસ. અથવા તો તમે એના થાઓ પણ તમે એના થઈ ના શકો, એ અફસોસ. અથવા તમે કોઈ બીજાને ચાહતા હો ને તમે એના થઈ જાઓ જેને તમે ના ચાહતા હો, એ અફસોસ. જીવન ક્યારેય કોઈનું પણ એક જેવું ક્યારેય રહ્યું નથી ને એક જેવું ક્યારેય રહેશે પણ નહીં. રસ્તા અહીંયા તમારે વારંવાર બદલવા પડશે, સમય સાથે એડજસ્ટ થવું જ પડશે. જે વ્યક્તિ સમય સાથે એડજસ્ટ નથી થઈ શકતો એ વ્યક્તિ આજે નહીં તો કાલે ક્યાં ફેંકાઈ જાય છે, ક્યાં તો પછી ભૂલાવી દેવામાં આવે છે. આજે કદાચ આપણે ઘરમાં મીણબત્તી લગાવીને કે દીવા પ્રગટાવીને કામ કરીએ તો એ પોસિબલ નહીં થાય. કેમ? કારણ કે આપણે 21મી સદીમાં રહીએ છીએ કે જ્યાં થોમસ આલ્વા એડિસન નામના વ્યક્તિ લાઇટ બલ્બની શોધ કરી ગયા. અને એ લાઇટ બલ્બ પછી પણ ઘણા બધા પ્રકારના લાઇટ બલ્બ શોધાયા ને અત્યારે આપણી પાસે જે ટ્યુબલાઇટ છે, ફ્લોરોસન્ટ ટ્યુબ, કે જેનું પ્રકાશ આપવાનું લેવલ જ કંઈક અલગ પ્રકારનું છે ને એના પછી આયા એલઈડી. આપણે ઘણી બધી જગ્યાએ ઘણી બધી રીતે મોડર્ન થયા છીએ, તો આમાં પણ મોડર્ન થવું જ પડશે. જો તમે ભૂતકાળમાં થયેલી વાતોના નહીં ભૂલી શકો, એના અફસોસને વારે ઘડીએ વાગોડિયા કરશો તો તમારું વર્તમાન ખરાબ થશે. અને જેટલું તમારું વર્તમાન ખરાબ થશે એટલું તમારું ભવિષ્ય ખરાબ થશે. ભવિષ્ય ક્યારેય કોઈ પણ જ્યોતિષ હોય જે કંઈ પણ આવીને તમને કહી જાય એ તમારા વર્તમાન ઉપર સૌથી વધારે આધાર રાખે છે. તમારું વર્તમાન તમારા ભૂતકાળ ઉપર આધાર રાખે છે અને એ તમારું ભૂતકાળ ક્યાંક ફરી પાછું તમારા વર્તમાન ઉપર આધાર રાખતું હતું. અભયે જેમ કહ્યું એમ કે અફસોસ વગર જીવન ઇમ્પોસિબલ છે, ખરેખર ઇમ્પોસિબલ છે. કારણ કે જે વ્યક્તિના જીવનમાં અફસોસ ના હોય, જેને કંઈ મેળવવાનું સુખ ના હોય, કે જેને કંઈ ગુમાવવાનું દુઃખ ના હોય, એ વ્યક્તિ બુદ્ધ કહી શકાય પછી. કારણ કે બુદ્ધના જીવનમાં પણ અફસોસ રહી ગયો હતો, મહાવીરના જીવનમાં પણ રહ્યો હશે, પણ એ અફસોસ એ લોકો પછી વ્યક્ત ના કરી શકે. કારણ કે એક સ્ટેજ ઉપર પહોંચ્યા પછી જો તમે અફસોસ વ્યક્ત કરો તો તમે મેળવેલી સિદ્ધિઓ ઉપર શંકા થવા લાગે. તમે કોઈ પણ સાધુ કે એને ગુસ્સે થતા નહીં જોયા હોય. મોરારી બાપુ ક્યારેય ગુસ્સે નથી થતા. કેમ?
કારણ કે જો એ ગુસ્સે થાય તો એમની સાધુતા ઉપર શંકા થવા લાગે. ચોક્કસ થાય કે તમે સાધુ થઈને ગુસ્સો કરો છો કઈ રીતે થાય, કેમ ના થાય. એક્ઝામ્પલ નોકિયાનો ફોન, જેને એન્ડ્રોઈડ સાથે અપડેટ ના કર્યો અને પછી આજે ક્યાંય ફેંકાઈ ગયું. નોકિયા એક્ઝેક્ટલી આ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે કે નોકિયાના માલિકને એવું હતું કે જો મારો જે મોબાઈલ છે બેસ્ટ બજેટ ફોન છે અને સારામાં સારી ક્વોલિટી વાળો ફોન છે, ક્વોલિટી સાથે નો કોમ્પ્રોમાઇઝ. નોકિયા જેવો મોબાઈલ આજ સુધી માર્કેટમાં આવ્યો નથી અને કદાચ આવશે નહીં, પણ એ સમય સાથે અપડેટ ના થઈ શક્યા અને આજે નોકિયાનું નામો નિશાન નથી. એના પછી લુમિયા આવ્યા અને અત્યારે એન્ડ્રોઈડ ફોન કાઢ્યા, પણ જે જોઈએ એ લેવલ એ પહોંચી ના શક્યા અને નોકિયાનું લેવલ બહુ એટલે બહુ ડાઉન થઈ ગયું. સમય સાથે તમારે પણ અપડેટ થવું પડશે. તમારા જીવનમાં જે કચરો છે એને કાઢવો પડશે, અફસોસને પણ કાઢવો પડશે. ઘણો સમય વિતાયો લાઈવ જોવાનો થયો હશે. હું તો કાલે લાઈવ આવ્યો હતો, તમે લોકો હવે નથી આવતા. તમે દરરોજ આવી રીતે ડગલું ભરતા રહેજો પ્લીઝ. કોશિશ મારી પૂરેપૂરી ચાલુ છે, કારણ કે મારી પાસે સમય ઓછો છે અને એની અંદર કામ વધારે. અનનોન ગર્લ ફરી પાછા કંઈ કહે છે કે પાસ્ટ ને પાસ્ટ જ રાખો તો વધારે સારું. કેમ કે પાસ્ટને પ્રેઝન્ટમાં લાવીએ તો આપણને આપણું જીવન ખરાબ કરીએ છીએ એન્ડ એમાંથી જે શીખવાનું છે એ શીખતા નથી એન્ડ પછી થાય અફસોસ. અફસોસ તો થતો રહેશે. એક અફસોસ એવો પણ આવશે કે જ્યારે તમે વર્તમાનમાં હતા ને તો તમને ભૂતકાળ, તો કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને પોતાનો ભૂતકાળ યાદ ના આવતું હોય. આવે, ચોક્કસ આવે. એ જેટલું ભૂતકાળ યાદ કરે ને એટલો વધારે એને અફસોસ થાય કે કાશ એ સમયે મારી પાસે ગાડી હોત, કાશ એ સમયે મારી પાસે પૈસા હોત તો હું પણ કોલેજમાં નવા કપડાં પહેરીને જાત. જે વ્યક્તિ ખાસ કરીને મિડલ ક્લાસનો હોય ને એના સપના બહુ અલગ હોય, એના સપના ખરેખર બહુ અલગ હોય. વિદ્યા કહે છે કે સીમ આજને આજ તો નહીં લાવે ને, નેટવર્ક સારું છે આજે. નેટવર્કને હવે ખબર પડી ગઈ કે ભાઈ આમના કામમાં બહુ વિઘ્ન આપવા જેવું છે નહીં, કારણ કે આ કચરો નથી ફેલાવતા, ક્યાંક કંઈક આપવાની કોશિશ કરે છે. એટલે ધીરુ કાકા એ સમજી ગયા કે આ ભાઈને લાઈવ કરવા દો. હું તમારા જેમ ટેરેસ પર આજે ગઈ છું નેટવર્કની શોધમાં. નેટવર્ક તો મળી જશે, સંપર્ક તૂટી ના જાય એનું ધ્યાન રાખજો. કારણ કે સિમ કાર્ડ તો બહુ વેચાય છે, ઇન્ટરનેટ સસ્તું થઈ જશે, પણ જો સંપર્ક તૂટી ગયા તો અઘરું થઈ જશે. પછી એ કોઈ નેટવર્ક શોધી નહીં આપે. સંપર્ક ના તૂટવા દો, એનો અફસોસ બહુ જબરજસ્ત થાય. આજે જ એક વ્યક્તિ સાથે મારી વાત થઈ ડગલુમાં જ. દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ તો બહુ હોય, એમનું દુઃખ હતું અપાર જ કહી શકાય. તે છતાંય વ્યક્તિ હારતો નથી. સ્ત્રી હોય તો ક્યારેય હારતી નથી. પુરુષ હોય તો કદાચ થાકી જાય, પણ સ્ત્રી થાકતી નથી. સ્ત્રીના જીવનમાં દુઃખ આવે તો એને સપોર્ટ કરવા માટે બહુ ઓછા લોકો હોય. કેમ? કારણ કે જ્યારે કોઈ સ્ત્રી ઘરમાંથી ભાગીને લગ્ન કરે અને પછી જો એને જેની સાથે લગ્ન કર્યા હોય અને એ ઘરમાં અને એ વ્યક્તિ એને સારી રીતે ના રાખે તો એના માટે જીવવું બહુ અશક્ય થઈ જાય. કેમ? કારણ કે પહેલું તો એને ભાગીને લગ્ન કર્યા એટલે એના મમ્મી પપ્પા એને એક્સેપ્ટ નહીં કરે. એ ડર સૌથી વધારે એને સતાવતો હોય. અને જો મમ્મી પપ્પા એક્સેપ્ટ કરશે તો સમાજના લોકો એને શાંતિથી જીવવા નહીં દે.
એમની વાત તો કરવી અહીંયા લાજમી ના કહેવાય, કારણ કે પર્સનલ વાત છે, પણ તે છતાંય દુઃખ તો છે, દરેકના જીવનમાં છે. તમે કઈ રીતના કીધું કે મિડલ ક્લાસના લોકોના સપના અલગ છે, એ એક્સપ્લેન કરી શકશો? તમે ક્યારેય બહુ પૈસાવાળા લોકો હોય, બહુ અમીર લોકો હોય, એમના સપના વિશે ક્યારેય સાંભળ્યું કે એમને સપના આવ્યા, કે એમને કંઈક ડ્રીમ આવ્યું, કે એમને કંઈક મેળવવાની ઈચ્છા થઈ, કે કંઈક કરવાની ઈચ્છા થઈ? નહીં. ના તો કોઈ ગરીબના બિચારાના બહુ મોટા સપના હોય. ગરીબનું સપનું વધીને શું હોય? મારું અમથું એક નાનું અમથું એક ઘર હોય, સાયકલ હોય અથવા ગાડી હોય, બસ. મિડલ ક્લાસવાળી ફેમિલી હોય કે જે ગરીબી સાથે પણ સંકળાયેલી હોય ને અમીરી સાથે પણ સંકળાયેલી હોય, કારણ કે મિડલ ક્લાસ એ એવી વસ્તુ છે કે જ્યાં એ બંનેના સંપર્કમાં આવે, એટલે એના સપના કંઈક અલગ જ હોય. એને મોટું ઘર જોઈએ, ગાડી જોઈએ, અને સાથે એને એવી રીતે પણ રહેવું છે કે જ્યાં એ બદલાય નહીં, જ્યાં એ હતો એવો ને એવો જ રહે. મિડલ ક્લાસના સપના ખરેખર બહુ અલગ છે, અને હોવા પણ જોઈએ, કારણ કે એ મિડલ ક્લાસ છે. અનનોન ગર્લ ફરી પાછા કંઈક કહે છે, યાદ કરો, કેમ કે પાસ્ટ ભૂલી શકાતું નથી, પણ એમાંથી ઘણું બધું શીખી શકાય છે, એન્ડ એમાંથી લાઈફમાં આગળ વધી શકાય. બાકી જે વસ્તુ જેટલી ભૂલવાની ટ્રાય કરી એટલું જ યાદ આવે. એ વાત તો સાચી છે તમારી. નોર્મલ માણસ જ ખુદને મળી શકે છે. રૂપિયાવાળાને ખુદને મળવાનો ટાઈમ કોક પાસે જ હોય છે. સર, મિડલ ક્લાસ લોકોના પણ ડ્રીમ પણ હોય જ, પણ કોઈને કહી ના શકતા. હું એવું નથી કહેતો કે એમના ડ્રીમ નથી હોતા, સપના એમના હોય છે, બહુ સારા હોય છે. સારા વેમાં કહ્યું કે અલગ હોય છે, એમ કંઈ ખરાબ વેમાં નથી કહ્યું કે મિડલ ક્લાસ વાળાના સપના અલગ હોય છે. ના, સારા વેમાં કહ્યું છે. આ બધું તમે ક્યાંથી શીખ્યા છો? એક તો જીવન પાસેથી. અત્યારે તો જ્યાંથી શીખી રહ્યો છું એ મારા જીજુ છે, એમની પાસેથી થોડું ઘણું શીખું છું. પછી એક છે થોડી ઘણી બુકો. સૌથી વધારે મહત્વનું મારા ઘરની પાછળ આવેલું ગાર્ડન, જેને હું ક્યારેય ભૂલી નહીં શકું, ક્યારેય નહીં ભૂલી શકું. ગાર્ડનમાંથી મને સૌથી વધારે શીખવા મળ્યું. સૌથી વધારે. અને આ ફાઇન આર્ટ 5 વર્ષ ચિત્રકારીના. જ્યાંથી મળે ત્યાંથી શીખવાનું રાખો, અનુભવવાનું રાખો, સાંભળવાનું રાખો, બોલવાનું ઓછું કરો. તમને લાગે ત્યાં બોલવું, એવું પણ નહીં કે ચૂપ બેસી રહેવું, બોલવું. કવિરાજ છો? ના, હું ક્યારેય મારી જાતને હું ભૂલે છું કે કવિ ના કહી શકું. કેમ? કારણ કે ના મને છંદ આવડે છે, ના મને કંઈ આવડે છે. હું ખાલી મારી રીતે લખું છું, સાદામાં સાદી ભાષામાં વધારેમાં વધારે આપવાની કોશિશ કરું છું. 5 શબ્દ લખું તો એની અંદર કંઈક સારામાં સારું શું લખી શકું એ લખવાની કોશિશ કરું. જેમ આજે લખ્યું કે મોટાઈ માપમાં સારી, જેમાં થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ, માપમાં જગ્યાએ મપામાં લખાઈ ગયું, પણ સમજવાવાળા સમજી ગયા, અને એ બહુ સારી વાત છે. ગાર્ડન બતાવવાના હતા તમે આજ સવારે, મને યાદ ના આવ્યું, તમે લોકોએ મને યાદ ના કરાયું. એ તમારી એ ભૂલ છે. એક માણસ કેટલું યાદ રાખી શકે? વધારેમાં વધારે કેટલું યાદ રાખી શકે? ભૂલક્કડ બનતા થઈ જાઓ તો સારું છે જીવનમાં. બાકી યાદ રાખતા શીખી જશો તો કંઈ જ ભૂલી નહીં શકો. આજે એક પોસ્ટ હતી
મસ્ત કે કપરા સમયમાં ફાયદો ઉઠાવે છે, માણસ જો એની જાત બતાવે છે. એ એમના માટે લખી હતી કે જે લોકો રેમડેસિવિરનો બેફામ ભાવ લે છે, જે લોકો N95 માસ્કનો બેફામ ભાવ લે છે, જે લોકો ઓક્સિજનની કાળાબજારી કરે છે, જે લોકો, અને આ તો કેવું છે કે ચલો રેમડેસિવિર ને એ તો કેવું છે કે બહુ મોંઘી છે, પણ હવે તો લીંબુના ભાવે બહુ વધી ગયા, નારિયેળના ભાવે બહુ વધી ગયા, અને જેની કોઈ હદ રાખી જ નથી. કેમ? કારણ કે ગરીબો પાસે પૈસા નથી. તમને શું લાગે નારિયેળ કોણ વેચે છે? અમીરો વેચે છે, ગરીબો વેચે છે, કે જેમની પાસે પૈસા નથી. આપણે રેમડેસિવિરના 20,000 આપવા તૈયાર થઈ જઈએ છીએ, પણ સાલું 40નું નારિયેળ 100માં મળતું હોય ને તો એ આપણને નડશે કે આને 100 કેમ કર્યા. પણ ત્યાં રેમડેસિવિર કે જે 800 રૂપિયાની મેન્યુફેક્ચરિંગ છે ને 1100 રૂપિયામાં વેચાય છે અને જે 20,000 સુધી મળે છે, ત્યાં આપણને વાંધો નથી આવતો. પણ કોઈ ગરીબ 20 રૂપિયાના લીંબુ 40 રૂપિયામાં વેચે ને ત્યાં આપણને નફરત થાય છે કે આ આટલો બધો ભાવ કેમ વધારે છે. સૌથી પહેલા તો અમીરોને કોરોનાની અસર એટલી બધી થઈ નથી, અને થઈ હશે તો એમના એટલા બધા જીવ ગયા નથી, અને ગયા હશે તો એમને એટલો બધો ફરક પડશે નહીં, કારણ કે એમની પાસે પૈસા પૂરતા છે. 20,000નું મળતું હશે રેમડેસિવિર તોય ખરીદશે, 40,000નું મળતું હશે ને તોય ખરીદશે, એ લોકોને ફરક નહીં પડે. પણ આપણને પડશે, મિડલ ક્લાસ વાળાને ખાસ પડશે. એક વ્યક્તિનો સવાલ કેટલો મસ્ત છે. મહેશ પૂછે છે કે સર, શું જિંદગી ખુશી આપી શકે? જિંદગીએ ક્યારે તમને દુઃખ આપ્યું છે ખરું? મને એટલું કહો કે જિંદગીએ ક્યારે તમને દુઃખ આપ્યું? ચાલો આપણે આજ સમજવા તૈયાર નથી થતા. દુઃખ આપણે જાતે પેદા કર્યું છે. જિંદગીએ ક્યારે તમને દુઃખ નથી આપ્યું, અને જિંદગી ક્યારે તમને દુઃખ આપી નહીં શકે. આ જે મોતને આપણે જે દુઃખ માનીએ છીએ ને, એ પણ દુઃખ નથી. આ એક એવી ઘટના છે કે જે તમને ખબર જ હતી કે થવાની છે, અને તમે રડવા બેઠા. તમે સાયકલ ચલાવતા હો તો તમને નથી આવડતી સાયકલ ચલાવતા, તો તમને એટલી તો ભાન હોય જ કે ભાઈ હું પડીશ અને મને વાગશે, છતાંય તમે સાયકલ ચલાવો છો ને શીખો છો. શીખો છો કે નથી શીખતા? આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. ખાસ એટલે ખાસ ધ્યાનથી સાંભળજો, રિપીટ નહીં થાય. કે તમને ખબર છે કે ભાઈ તમારે પડવાનું છે, જે છતાંય તમે સાયકલ ચલાવો છો. તમે પ્રેમ કરો છો કે નથી કરતા? તમને ખબર નથી કે ભાઈ એ વ્યક્તિ મળવાનું છે કે નથી મળવાનું, એની સાથે મારા લગ્ન થવાના છે કે નથી થવાના, છતાંય કરો છો. જન્મ લો છો, તમને ખબર છે કે ભાઈ મારે મરવાનું જ છે, ચોક્કસ મરવાનું છે. કોઈ એવો બુદ્ધ નથી કે કોઈ એવું મહાવીર નથી કે કોઈ એવો માણસ નથી કે જે હજી સુધી મર્યો નથી. મરશે, ચોક્કસ મરશે. છતાંય મોતને આપણે દુઃખદ ઘટના બનાવી દીધી. કેમ? કારણ કે માણસ આપણા હાથમાંથી જતો રહ્યો, સંબંધ તૂટી ગયો, એની સાથે વાત નહીં થઈ શકે, વિચારોની આપલે નહીં થઈ શકે. બસ એ જ, બીજું શું. જિંદગી ક્યારેય તમને દુઃખ નહીં આપે. જિંદગી એક એવી હકીકત છે કે જેના વિશે તમને દરેકને ખબર છે. બીજ વાવશો તો છોડ ઉગશે, છોડ ઉગશે તો વૃક્ષ બનશે, વૃક્ષ બનશે તો છાંયડો આપશે, અને જો એ વૃક્ષ ફળ આપતું હોય તો તમને ફળ આપશે. જિંદગીએ હંમેશા તમને કંઈક ને કંઈક આપવાની કોશિશ જ કરી છે, ના કે તમને દુઃખી કરવાની કોશિશ કરી છે. જિંદગીને તમે તમારી હાથે કરીને દુઃખી બનાવો એ વાત અલગ છે, બાકી જિંદગીએ ક્યારે તમને દુઃખ આપવાની કોશિશ નથી કરી. અને આ ભાઈએ બહુ ઊંડી વાત કરી દીધી કે મૃત્યુ જ સુખ આપે છે. સાહેબ, હવે એવું લાગે છે, અને મૃત્યુ ખરેખર સુખ આપે છે. જો તમે મૃત્યુ પહેલા જાગી ગયા તો તમારું મૃત્યુ 100% તમને સુખ આપશે. સંજય કહે છે કે અમુક વર્ષો પહેલા ઘરોમાં પણ ગજબના સંબંધ હતા. ઘરના દરવાજા પણ એકબીજાને ગળે મળતા હતા, અને હવે તો ફક્ત એક જ બાજુ ખુલે છે.
આ તો એક વાત છે, વાત સાચી વાત છે. જિંદગી હંમેશા તમને આપે છે, તમે શું લો છો એ મહત્વનું છે, અને તમે રિએક્ટ કઈ રીતે કરો છો એ મહત્વનું છે. બાકી આજ સુધી મેં ક્યારેય જોયું નથી કે જિંદગીએ કોઈને રડાવ્યું હોય. હા, વ્યક્તિ પોતાની ભૂલના લીધે રડે અને દોષ જિંદગીને આપે તો જિંદગી તમને દુઃખ આપશે, ચોક્કસ આપશે. પણ જો તમે એટલા કેપેબલ છો કે તમે તમારી ભૂલ સ્વીકારી શકો અને કહો કે આ ભૂલ મારી હતી, મારા લીધે મારી આંખમાં આંસુ છે, મારા લીધે હું દુઃખી છું, મારી જિંદગીએ મને કોઈ દુઃખ નથી આપ્યું અને મારી જિંદગી ક્યારે મને કોઈ દુઃખ નહીં આપે, તો તમને જિંદગી ક્યારેય દુઃખ નહીં આપી શકે. લાઈફ એવી રીતે જીવો કે આપણે જીવન જીવી જવાય, ના કે માત્ર જીવન વિતાવવામાં જ માનીએ. એ ખોટું છે. જીવનમાં જીવો, ના કે જીવન વિતાવો. લોકો જીવન તો એક બહુ મસ્ત વાત કરવાની ઈચ્છા થાય છે કે આપણને એવું લાગતું હોય છે કે ભાઈ આપણે દુઃખી છીએ કે આપણે સુખી છીએ તો સમય પસાર નથી થતો. પસાર સમય થઈ જાય છે. તમે એક રાત નહીં ઊંઘો, 2 રાત નહીં ઊંઘો, એનાથી કઈ રાત નથી રોકાઈ જવાની, એ રાત તો પસાર થવાની છે. હા, તમારો સમય ચોક્કસ જશે, તમારા હાથમાં બીજું કંઈ નહીં રહે. यूं કહે છે કે जैसे धीरे धीरे उम्र बढ़ती गई तब धीरे धीरे समझ में आता गया कि क्यों लोग फांसी पर चढ़ जाते हैं. મગજમાં જેમણે બહુ બધું ભરી લીધું હોય ને પછી ગળે ફાંસો ખાવો એમના માટે વધારે સહેલું લાગતું હોય છે. નટખટ કહે છે કે કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખમાં રડ્યું છે. ગજબ છે આ ખેલ જિંદગીનો. કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે. ટૂંકમાં રડ્યું છે, ખુશીમાં હોય કે દુઃખમાં રડ્યું છે. અને માણસ રડતો જ હોય છે જિંદગી, કારણ કે એની શરૂઆત જીવનની રડવાથી થાય છે. માણસ પેદા થાય એટલે ડૉક્ટર સાહેબ ચૂંટણી ભરે અને ત્યાંથી રડવાનું ચાલુ કરે. પહેલું જ છેક સુધી રડતો હોય. તમે ક્યારે કોઈને લવ કર્યો છે? સવાલ અઘરો છે. કર્યો તો નથી, થયો છે. દરેકને પ્રેમ થાય, મને થાય. હું કઈ તમારાથી અલગ નથી કે નોખો નથી. તમારા જેવો જ છું, તમારો જ છું, અને તમે મારા છો. મર્યા પછી પણ રોવડાવતો જાય છે. એમાં થોડો ડાઉટ છે કે કેટલા લોકો ખરેખર રડે છે ને એ જાણવું બહુ મુશ્કેલ છે. અમુક લોકો કેવી રીતે રડતા હોય ખબર? એમ ટોળામાં બેઠા હોય અને બીજા બધા રડતા હોય એટલે થોડો ઘણો અવાજ કાઢે અને એમને લાગે કે આ ભાઈએ રડે છે ને આ બેને રડે છે. બાકી અમુકને કેવું હોય, હાસ ગયા, ચલો ને શાંતિ, હવે છૂટા. થાય છે, ખરેખર થાય છે. કોઈ મજાકની વાત નથી, આવું ખરેખર થાય છે. તમે લાઈફમાં ક્યારે ડગલું ભર્યું કે અહીંયા સુધી પહોંચી ગયા? ડગલું ચાલુ કરવાનું ડગલું ભર્યું એ જ કાપી છે મારા માટે. તો એના પછી ઘણું બધું થતું રહ્યું છે ને ઘણું બધું થતું રહેશે આગળ પણ.
આજે ડગલું શરૂ કરવાનું જે ડગલું ભર્યું એ જ કાફી છે. રડવામાં પણ ફેર છે. મેં વચ્ચે પણ પોસ્ટ મૂકી હતી કે જેના આંસુ સાચા છે ને એ જ સાચા રડતા હોય, બાકી પાણી કાઢો આંખમાંથી એનો કોઈ મતલબ નથી. ખારા લાગવા જોઈએ ટૂંકમાં, કારણ કે આંસુ હંમેશા ખારા હોય. લાગણી હોય ને એ વ્યક્તિ જાય ત્યારે રડવું આવે જ છે, તો ચોક્કસ આવે. પછી તમારે રડવું એની જાતે આવે, તમારે રડવું ના પડે. એકવાર કોઈ વ્યક્તિએ જોરદારનો ભરોસો તોડ્યા પછી બીજા સાચા વ્યક્તિ પર પણ ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. તેના વિશે બે શબ્દ. માણસ ડગમગી જાય છે એના લીધે. તમે ચાલતા શીખતા હો ને પડો તો તમને ખબર પડે કે ભાઈ પડીશું તો વાગશે. એ જ રીતે જ્યારે તમે કોઈ ઉપર વિશ્વાસ કરો ને વિશ્વાસ તૂટે તો તમને ખબર પડશે કે ભાઈ વાગશે, જોરદાર વાગશે. એટલે જ્યારે તમે બીજી વખત ચાલવાની કોશિશ કરો ને ત્યારે તમે એ સંપૂર્ણ ધ્યાન રાખશો કે હું પડું નહીં. જેમ બને એમ તમે ધ્યાન રાખશો કે હું પડું નહીં. જો પડીશ તો ફરી પાછું વાગશે. એટલે આ જ છે કે જ્યારે તમે બીજી એક વખત તમારો વિશ્વાસ તૂટે ને બીજી વખત જ્યારે કોઈ ઉપર વિશ્વાસ કરવાનો આવે ત્યારે તમે ડરો છો કે ભાઈ હવે ના વાગવું જોઈએ. માણસ વાગવાથી ડરે છે, બીજું કંઈ નથી. વિશ્વાસ તો એ તરત કરી લેતો હોય છે, પણ વાગે છે ને ત્યારે એનાથી સહન નથી થતું. નામ કહેવું થોડું મુશ્કેલ છે. તમે વ્યક્તિને સુધારી દેશો અમારા પર ઘણો ઉપકાર રહેશે. સુધારી તો હું ના શકું, જો એ વ્યક્તિને જ્યાં સુધી સુધરવું ના હોય ત્યાં સુધી. કારણ કે સુધાર ગ્રહ તો નથી ચલાવતા, પણ હા, વ્યક્તિને ખરેખર સુધરવું હશે તો એ સુધરી જશે. ક્યારે પણ ડ્રિંક કર્યું છે? સવાલો તમે બહુ અઘરા લાવો છો, ખબર નહીં કેમ. આ સવાલ બહુ મસ્ત છે કે તમે ક્યારે જોયું કે રૂપિયા વગર લાઈફ સારી જીવી શકાય? કહું છું જીવી શકાય. રૂપિયા વગર સારી લાઈફ જીવી શકાય, પણ હા, કેવી રીતે? બધા જ અહીંયા પૈસા કમાવામાં પડ્યા છે, બધાને જ પૈસા ભેગા કરવા છે. એટલે આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે કે ભાઈ રૂપિયા હશે તો જ સુખ આવશે, રૂપિયા હશે તો જ લોકો બોલાવશે, રૂપિયા હશે તો જ આપણા કોઈ ઘરે આવશે, રૂપિયા હશે તો જ આપણને કોઈ માન આપશે. પણ એવું નથી થતું. ઘણા લોકો એટલા બધા રૂપિયાવાળા હોય છે, મેં જોયા પણ છે કે જેમને લોકો ક્યારેય બોલાવતા નથી, ના એમને માન આપે છે, ના કંઈ. સામે આપતા હોય તો એ વાત અલગ છે, પણ પાછળથી ક્યારેય એમના વિશે સારા શબ્દો એ લોકો બોલતા નથી. પૈસાવાળા થવું એક અલગ વસ્તુ છે, નામાંકિત થવું એ પણ એક અલગ વસ્તુ છે, માન મેળવવું એ પણ એક અલગ વસ્તુ છે, અને સાથે જીવન જીવવું એ પણ એક અલગ વસ્તુ છે. તમે જોયું હશે તો તમે પૈસાથી તો ક્યારે જીવન જીવતા જ નથી. જે જીવન જીવો છો એ પૈસાથી નથી થતું. તમારા અનુભવો, તમારી લાગણી, તમારી ખુશીથી થાય છે. હા, પૈસાથી તમે વસ્તુ, વ્યક્તિ ખરીદી શકો. કઈ વ્યક્તિ ખરીદી શકો કે જે તમારા ઘરમાં કામ કરવા આવે. ધારો કે તમારી પાસે બહુ પૈસા હોય તો કોઈ વ્યક્તિ તમારા ઘરે કપડાં ધોઈ જાય, વાસણ ઘસી જાય, જમવાનું બનાવી જાય, ઘર સાફ કરી જાય. પણ એ વ્યક્તિ સાથે તમારી લાગણી ક્યારે બંધાઈ ના શકે. અને જેની સાથે લાગણી બંધાઈ અને જે વ્યક્તિની તમારી સાથે લાગણી બંધાય એને પછી પૈસાનો મોહ રહેતો નથી. આજે તમારી પાસે પૈસા છે તો તમારા ઘરે બહુ બધા કામવાળા આવે છે, પણ જો કાલે તમારી પાસે પૈસા નહીં હોય તો એ કામવાળા તમારા ઘરે નહીં આવે. કેમ? લાગણી નથી. આજે મુકેશ અંબાણીનો એન્ટાલિયા છે તો એની અંદર 6000 લોકો કામ કરવા માટે
રાખ્યા છે, 6000 લોકો, એક આખું એમ ગામડું કહી દો. પણ જો મુકેશ અંબાણી દિવાલીઓ થઈ જાય, એની પાસે પૈસા ના હોય, તો તમને લાગે કે 6000 લોકોમાંથી એકે વ્યક્તિ એની મદદ કરવા આવશે કે સાહેબ હાલો તમે અમને બહુ રાજ કરાવ્યા, હવે અમારા પૈસામાંથી તમે ખાઓ પીઓ અને જલસા કરો? કોઈ નહીં આવે. અને આ ફેક્ટ છે. પૈસા વગર જીવન ચોક્કસ જીવી શકાય છે. What's the reason behind that much maturity, sir, according to you? મારા પ્રમાણે કહું તો ઉંમર અને અનુભવને કોઈ લેવા દેવા નથી, ક્યારેય લેવા દેવા હોતા નથી. કોઈ નાનું બાળક કે જે શરૂઆતથી ગરીબીમાં જીવ્યું હોય, શરૂઆતથી જેણે મજૂરી કરી હોય, એનો અનુભવ, અને કોઈ એક એવું બાળક કે જે હંમેશા સારી રીતે બહુ પૈસાવાળું હોય, સારી રીતે જીવ્યું હોય, જેને ક્યારેય પૈસાની ખેંચ ના પડી હોય, જેને જે જોઈએ તરત મળી ગયો, એનો અનુભવ, બંનેનો અનુભવ તદ્દન અલગ હશે. કારણ કે એકે મેળવવા માટે બહુ મહેનત કરી છે, જ્યારે એકે મેળવવા માટે કોઈ જ મહેનત નથી કરી. તો એ અનુભવ જ્યારે જીવન આપે છે, એ વસ્તુ જ્યારે જીવન શીખવાડે છે, ત્યારે માણસ ઉંમર પહેલાં અનુભવ થઈ જ જાય છે. મેં આના માટે એક લાઈન પણ કહી છે અને મસ્ત સાંભળવા જેવી છે કે ઉંમર પહેલા અનુભવોથી પાકી ગયેલો માણસ છું. ઉંમર પહેલા અનુભવોથી પાકી ગયેલો માણસ છું. આ હું જીવનમાં જીવનથી થાકી ગયેલો માણસ છું. આ હું જીવનમાં જીવનથી થાકી ગયેલો માણસ છું. ઉંમર પહેલા અનુભવોથી પાકી ગયેલો માણસ છું. હું જીવનમાં જીવનથી થાકી ગયેલો માણસ છું. કેટલા વાગે? 11:17. 1 કલાક થઈ ગયો હશે મારા ખ્યાલથી લાઈવ ને. 54 મિનિટ તો થઈ ગઈ છે. આજે મેં એકાદ બે તો રચના લખી છે, પણ હું વાંચી નહીં શકું એ તરત. મારી પાસે ડાયરી નથી અને પ્લસ મારા અક્ષર એટલા બધા સારા નથી કે હું જે પોતે લખું છે ને એ વાંચવામાં મને બહુ તકલીફ થાય છે. અમારા ગ્રુપમાં મેં એ શાયરી મોકલી છે ખરી. જો કદાચ કૃણાલ મોકલી આપે તો અહીંયા વાંચવાની મજા આવશે. તમારા મનનું પુસ્તક એવી વ્યક્તિ સામે જ ખોલજો જે તમને વાંચ્યા પછી પણ સમજી શકે. સમજશે. તમે પુસ્તક ખોલો તો ખરા, એ વાંચશે, ચોક્કસ વાંચશે. દર્શનભાઈની રચના પણ અહીંયા ખાસ મોકલજો, અને તમે બધા કંઈક લખતા હો ને તે મોકલજો. એની લખો તો ઘણા બધા લોકો છે. ત્યાં સુધી મારી ફેવરેટ રચના કે જે મારી નથી છતાંય મને બહુ ગમે છે, સાંભળવા લાયક છે. फूलों को मैंने खिलते और बिखरते दोनों देखा है. फूलों को मैंने खिलते और बिखरते दोनों देखा है. कैसे कह दूं यह उपवन तुम्हारा मधुमास बना रह जाएगा. गागर को मैंने सपनों को मैंने बनते और टूटते दोनों देखा है. कैसे कह दूं हर स्वप्न तुम्हारा पूरा ही हो जाएगा.
गागर को मैंने भरते और फूटते दोनों देखा है। कैसे कह दूँ यह कलश तुम्हारा सदा भरा रह जाएगा। सूरज को मैंने चढ़ते और उतरते दोनों देखा है। कैसे कह दूँ यह अहंकार तुम्हारा तुम्हें अमर कर पाएगा। कैसे कह दूँ यह अहंकार तुम्हारा तुम्हें अमर कर पाएगा। આ એક રચના છે જે આજે જ મેં લખી છે. તાજી તાજી રચના છે. હમણાં પાણી છાંટીને આવ્યો છું એના ઉપર. આવે છે એ મળવા એવું મને લાગે છે. આવે છે એ મળવા એવું મને લાગે છે. એક સપનું મારી અંદર આખી રાત જાગે છે. આવે છે એ મળવા એવું મને લાગે છે. એક સપનું મારી અંદર આખી રાત જાગે છે. અને કહું હું ગમે તે ભલે ને એદી. કહું હું ગમે તે ભલે ને એદી. આ જીવ સાલો રોજ એનો સાથ માંગે છે. અને હા હોય પ્રેમ તો થાય ઝઘડા એ સ્વાભાવિક છે. હોય પ્રેમ તો થાય ઝઘડા એ સ્વાભાવિક છે. પણ ક્યારેક મારી વાતો એને બહુ વાગે છે. ક્યાં ગઈ બીજી? એની દીદી અટવાઈ દીધો મને. અધૂરી રહી ગઈ રચના. હજી અધૂરી રહી ગઈ છે. અને પેલી જે રચના હતી ને એ બહુ મસ્ત હતી કે મારે હવે કંઈક અક્ષર સારા કરીને લખવું પડશે. કોમલ કહે છે પ્રેમ માણસને કરો તેની આદતોને નહીં. ક્રોધિત તેની વાતોથી થાવ પણ તેનાથી નહીં. ભૂલી જાઓ તેની ખામીઓ પણ તેને નહીં. કારણ કે સંબંધથી વધીને કંઈ પણ નથી. કંઈ પણ નથી. કંઈ પણ નથી. આજે મારી માં હોસ્પિટલમાં એડમિટ છે. આવો ટાઈમ મેં ક્યારે નહીં જોયો. ત્યારે સમજાય બંગલો રૂપિયા શું કામના, જ્યારે માં જ ઠપકો આપવારી જોવા જ નહીં મળતી. અરે બાપરે, તમારી મમ્મી વહેલી તકે સાજા થાય એવી અમારી સૌની દુઆ છે. કારણ કે કોરોના અસર બહુ લાંબી છોડી જાય છે. માણસને અંદરથી અસ્વસ્થ કરી નાખે છે. અશક્તિ, બહુ વધારે પડતી અશક્તિ છોડી જાય છે. તમારી મમ્મીનું ખાસ ધ્યાન રાખો. એમને ફ્રૂટ વધારે ખવડાવો અને એમને કહો કે ચિંતા ના કરે, કોઈ પણ પ્રકારની ચિંતા ના કરે. જેમ છે એમ જીવે. કંઈ જ કહેતા કંઈ જ નહીં થાય. કોરોના શું, એને કોરોનાના પપ્પા આવશે ને તોય આપણે એને હરાવી દઈશું. એનાથી કોઈ બીવાની જરૂર નથી. સંબંધે થોડો ફરક મળશે. ક્યાંક ઉજળા તો ક્યાંક મલમ મળશે. નિભાવશો સંબંધ સ્નેહથી તો પણ ક્યાંક દુર્યોધન ને ક્યાંક સુદામા મળશે. સિમ્પલ થોટ કહે છે કે આજે બાળકોને શોર મચાવવા દો. કાલે જ્યારે મોટા થઈ જશે, સુનમુન જિંદગી વિતાવશે, મારા તમારા જેવા બની જશે. દડાથી તોડવા દો બારીના કાચ. કાલે જ્યારે મોટા થઈ જશે, દિલ તોડશે કોઈનું યા પોતે તૂટી જશે, મારા તમારા જેમ જ. હવે એની દીદી તમે આજે રચના મોકલી, ખબર છે કે એની આખી લિંક હવે તૂટી ગઈ. હવે હું આને પાછળથી બોલું તો કેવું થાય કે જાણે પતંગ મારી હવામાં ફાટી ગઈ છે અને હું એને વધારે નીચે ઉતારીશ ભાત ચોંટાડવા માટે, તે ત્યાં જ ફાટી જશે. તો
સ્વાભાવિક છે કે અહીંયાથી દોરો તોડી નાખીએ અને પતંગને જવા દઈએ, એને જ્યાં જવું હોય ત્યાં. પહેલાં રાત્રે હું રેડિયો પર ગીતો સાંભળતો પડ્યો રહેતો સુવાના સમયે. આ ડગલું પેજ મળ્યા પછી તમારું લાઈવ ચાલુ કરીને સાંભળીને પડ્યો રહું છું. પડ્યા ના રહો સાહેબ, હું તમને લાઈવ તો હું જાગૃત થવા માટે કરું છું. તમે પડ્યા રહો તો એનો કોઈ મતલબ નહીં રહે. મારી 1 કલાક આટલી બધી એનર્જી બોલવામાં જે વપરાય છે એનો કોઈ મતલબ નહીં રહે. ફરીથી બોલો, મજા આવશે. હવે આવી ગઈ છે આઈ થિંક બંને, પણ આગળ પાછળ બહુ થઈ ગઈ છે એટલે બહુ વાર લાગશે શોધતા. ટ્રાય કરી એક વખત ફરીથી બોલવાની. આવે છે મળવા એવું મને લાગે છે, આવે છે મળવા એવું મને લાગે છે. એક સપનું મારી અંદર આખી રાત જાગે છે. કહું હું ગમે તે ભલે એને એદી, કહું હું ગમે તે ભલે એને એદી, આ જીવ સાલો રોજ એનો સાથ માંગે છે. અને હા હોય પ્રેમ તો ઝઘડા થાય એ સ્વાભાવિક છે. હા હોય પ્રેમ તો ઝઘડા થાય એ સ્વાભાવિક છે. પણ ક્યારેક મારી વાતો એને બહુ વાગે છે. જો રહ્યો સ્વભાવ મારો હજી આવો જ, જો રહ્યો સ્વભાવ મારો હજી આવો જ, તો એ પણ થઈ જશે દૂર એવું મને લાગે છે. શું કરીશ એના વગર વિચારીને રડી પડું છું. શું કરીશ એના વગર વિચારીને રડી પડું છું. સાચું કહું તો મારું મન પણ એકલતાથી ભાગે છે. સાચું કહું તો મારું મન પણ એકલતાથી ભાગે છે. મારું મન પણ એકલતાથી ભાગે છે. આજે રચના લખવાની બહુ ઈચ્છા છે, તો 2-3 લખી નાખી ફટાફટ, કે ખાસા સમયથી લખી નથી. ને હવે તો મેં નક્કી કરી દીધું કે રોજ 2 રચના તો એટલીસ્ટ લખવી, અને પછી એ ડાયરી ક્યાંક કોઈકના નસીબમાં હોય તો એને આપી દેવી. મને એ ડાયરી કૃણાલ આપી છે એટલે કૃણાલનો સૌથી પહેલો હક બને એ ડાયરી ઉપર. જ્યારે આખી ફૂલ થઈ જશે ત્યારે એ કૃણાલને આપી દઈશું. एक दिन मोहब्बत ओढ़ कर एक दिन गली के मोड़ पर तेरी हथेली पर लिखूं मेरा नाम तेरे नाम पर फिर तू तकल्लुफ छोड़ कर फिर तू झुका करके नजर रखना मेरे कांधे पे सर जिंदगी कुछ तो बता जिंदगी अपना पता जिंदगी तारों भरी एक रात में तेरे खत पढ़ेंगे साथ में कोरा जो पन्ना रह गया फिर कांपते से हाथ में थोड़ी शिकायत करना तू थोड़ी शिकायत मैं करूं नाराज बस ना होना तू जिंदगी બહુ મસ્ત ગીત છે આ. એની દીદીએ કંઈક રચના લખી છે ભાઈ, જોરદાર લખી છે. મારા ખ્યાલથી લાગે કે સંબંધે થોડો ફરક મળશે. સંબંધે થોડો ફરક મળશે. ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે.
નિભાવશો સંબંધ સ્નેહથી તો ક્યાંક લક્ષ્મણ ને ક્યાંક મિત્ર સુદામા પણ મળશે. સમજો જીવન છે સુખ દુઃખની રમત, ક્યાંક તડકો તો ક્યાંક છાંયડો મળશે. જો કરશો પ્રકૃતિને પ્રેમ તો ક્યાંક ટંકો કરતો મોર તો ક્યાંક નાચતી ઢેલ મળશે. જોવા જશો જો દુનિયા ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે વહેતી મળશે. ક્યાંક કોઈની ક્યાંક ધાર્યા ને ક્યાંક અણધાર્યા સ્મરણો મળશે. ને એકવાર અહીં જીવવાને કાજે એની કોણ જાણે કેટલા મરણ મળશે. આહા, કેટલા મરણ મળશે. વાહ. હવે આ સિમ્પલ થોટે એક સારી એવી રચના, મારા ખ્યાલથી એની દીદીની રચના છે કે પ્લાસ્ટિકના કફનમાં તું સારો નહીં લાગે, સગા સંબંધીઓને પછી તું વાલો નહીં લાગે, માટે રોકાઈ જને ઘરમાં, સ્મશાનમાં છે લાઈનો એટલે ત્યાં રાત સુધી તારો વારો નહીં લાગે. તો હવે બહુ સમય ના લેતા હું પણ જાઉં, તમે પણ રજા લઈએ, શાંતિથી સૂઈ જઈએ. કાલે ક્યાં તો પરમ દિવસે ફરી પાછા લાઈવ મળી. કાલે આવવાની કોશિશ કરીશ. એક અઠવાડિયું લાઈવ પૂરું કમ્પ્લીટ કરીશું. આજે મંગળવાર છે ને, કાલે લાઈવ આવ્યો તો, આજે આવ્યો, હવે કાલે આવીશ. અક્ષયભાઈ મોજમાં રહેવું, સુખ આવે કે દુઃખ આવે એની ખોજમાં રહેવું રે. કાલે કેટલા વાગે? આજ સમય આપણો 10:20 અથવા 10:10, 10 થી 10:30 ની વચ્ચે હું લાઈવ આવી જઈશ, એ નક્કી. ચલો તો કાલે ફરી પાછા મળીએ લાઈવમાં. ટીલ ધેન, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. કાલે એક મસ્ત વાર્તા કહીશ, જોરદાર. કાલે લાઈવ 12 વાગ્યા સુધી કન્ટિન્યુ રાખીશું. આજે પોસિબલ નહીં થાય, અને જો પોસિબલ થાય તો આ મેડમે કહ્યું એમ રોજ લાઈવ આવીશું, રોજ. કાલનો ટાઈમ એ જ છે, 10 અથવા 10:20. વિદ્યાની ફરમાઈશ છે પેલું ગાઓ કરીને. શું પેલું કરીને કોઈ ગીત નથી. હા, ફેવરેટ ગીત નહીં આપણું. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરાવું એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ડેની આજે આવ્યા છે પણ તમે બહુ લેટ આવ્યા. અમારો જે સમય છે પૂરો થવા આવ્યો ને તમે આવ્યા. આઈ હોપ, મને ખબર તમે ગુસ્સે છો પણ આઈ કાન્ટ ડુ એનીથિંગ. કાલે મળીએ. ચલો, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. કેયુરભાઈની યાદ અપાઈ દીધી આ ગીત. મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે. કેયુરભાઈ દેખાતા નથી. કેયુરભાઈ અમને નથી દેખાતા, ક્યાં ગાયબ થઈ ગયા છે કોઈને નથી ખબર. ચલો તો, જય ખોડલ, જય મોગલમાં, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આમીન. ગુડ નાઇટ, સબ્બા ખેર. મારી કમેન્ટનો તો રિપ્લાય જ ના આપ્યો આજે. માફ કરજો, પણ જેટલું તમે લખ્યું છે એટલું તો મેં વાંચ્યું છે મારા ખ્યાલથી.
ચલો, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. સિમ્પલ થોટ, આઈ એમ સોરી. આપણે તમારું આજે જેટલી કમેન્ટનો રિપ્લાય નથી આપ્યો ને, કાલે બધું હાટું વાળી દઈશું. હા, આપણે કાલે કોઈની કમેન્ટ નહીં વાંચીએ, ખાલી તમારી જ કમેન્ટ વાંચીશું, પ્રોમિસ. ઓકે, ગુડ નાઇટ.